ગણિત ગમત સ્વાધ્યાય પોથી ધોરણ 5 ભાગ 2 ચેપ્ટર 10 10મો અને 100મો ભાગ. બાળકો, જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે પ્રથમ ચોક્કસ કરો, તેમજ આ વિડીયોમાં નીચે લાઇક બટન દબાવવાનું પણ ભૂલશો નહીં. આ વિડીયોમાં આપણે દશાંશ સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું. અગાઉ આપણે અપૂર્ણાંક સ્વરૂપ વિશે અભ્યાસ કરી ગયા. આ અપૂર્ણાંક સ્વરૂપને દશાંશ સ્વરૂપમાં ફેરવતા દશાંશ સંખ્યાઓ મળે. પ્રથમ આ દશાંશ સ્વરૂપમાં અંકોનું સ્થાન જાણીએ. જેમ કે મેં અહીં એક સંખ્યા લખી છે 145.269 સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ એ શું? તો ચાલો તે વિશે વધુ સમજ મેળવીએ. અહીં આ સંખ્યાને, આ દશાંશ સ્વરૂપને મેં અહીં આ મુજબ લખી દરેક અંકની નીચે તેનું સ્થાન દર્શાવેલ છે. જેમાં અહીં આ વચ્ચેનું બિંદુ પોઈન્ટ તે દશાંશ ચિહ્ન દર્શાવે છે અને આ દશાંશ ચિહ્નની આગળના અંકોથી બનતી સંખ્યા તે પૂર્ણ સંખ્યા છે. અહીં આ 145 તે પૂર્ણ સંખ્યા છે, જ્યારે પોઈન્ટ પછીની તે અપૂર્ણાંક દર્શાવે છે. હવે આ પૂર્ણ સંખ્યા 145માં આપણે અંકોના સ્થાન વિશે અભ્યાસ કરી ગયા. જેમ કે અહીં 145માં અંક 5નું સ્થાન છે એકમ, એટલે કે એકમના સ્થાનમાં અંક 5. એ મુજબ દશકના સ્થાનમાં અંક 4 અને 100ના સ્થાનમાં અંક 1 છે. આમ એકમ, દશક, 100 આમ પૂર્ણ સંખ્યાઓમાં આપણે અંકોના સ્થાન વિશે અભ્યાસ કરી ગયા. હવે અહીં આ દશાંશ સ્વરૂપમાં પોઈન્ટ પછીના અંકોના સ્થાન વિશે સમજીએ તો પોઈન્ટ પછીની તરતની સંખ્યા, તરતનો અંક, જેમ કે અહીં 2 છે તો 2 તેનું સ્થાન છે દશાંશ. અને દશાંશની તરત પછીના સ્થાન તે શતાંશનું સ્થાન કહેવાય. આમ અંક 6નું સ્થાન છે શતાંશ. જ્યારે શતાંશના તરત પછી આવે સહસ્ત્રાંશ, આમ અંક 9નું સ્થાન છે સહસ્ત્રાંશ. આમ દશાંશ ચિહ્નના તરત પછી દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ. ચાલો અહીં આ સ્થાન વિશે થોડી વધુ સમજ મેળવીએ. જેમાં પ્રથમ દશાંશ, ડેસિમલ્સ, 10મો ભાગ, એટલે કે કોઈ સમૂહ કે પ્રદેશના એક સમાન 10 ભાગ કરવામાં આવે તો તે 10 ભાગમાંથી અમુક ભાગ. જેમ કે મેં અહીં આ પ્રદેશના એક સમાન 10 ભાગ કર્યા છે. એક સમાન 10 ભાગ, અને તેમાંથી એક ભાગમાં રંગ પૂર્યો છે. હવે આ રંગ પૂરેલા ભાગને મારે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવું હોય તો અહીં કુલ 10 ભાગ હોવાથી હું છેદમાં 10 લખીશ. જ્યારે તેમાંથી એક ભાગમાં રંગ પૂર્યો હોવાથી અંશમાં 1 લખીશ. આમ આ રંગ પૂરેલા ભાગને આપણે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવતા 1/10 મળ્યા. હવે આ અપૂર્ણાંક સ્વરૂપને મારે દશાંશ સ્વરૂપમાં દર્શાવવું હોય તો હું લખીશ 0.1. અહીં આ અપૂર્ણાંક સ્વરૂપમાં છેદમાં 10 છે. છેદમાં 10 હોય તો તેને દશાંશ સ્વરૂપમાં ફેરવતી વખતે પોઈન્ટ પછી એક અંક લખવામાં આવે છે, અથવા અહીં અંશમાં આપેલી સંખ્યામાં જમણેથી એક અંકની આગળ પોઈન્ટ દશાંશ ચિહ્ન મૂકવામાં આવે છે. અહીં અંશમાં 1 છે તો અહીં 10 હોવાથી એક અંક જમણેથી એક અંકની આગળ પોઈન્ટ મૂકવામાં આવે છે. તો મેં અહીં 1ની આગળ દશાંશ ચિહ્ન પોઈન્ટ દર્શાવ્યું. હવે અહીં આગળ તો કોઈ સંખ્યા ન હોવાથી આપણે 0 લખી શકીએ અથવા ન લખીએ તો પણ ચાલે, પણ અહીં 0 હોય તો અહીં મેં 0 લખ્યા. આમ જવાબ મળ્યો 0.1. જેમાં અંક 1 તે દશાંશ સ્થાનમાં હોવાથી આ સંખ્યાનું વાંચન થશે 1 દશાંશ. ચાલો આ વિશે થોડા વધુ ઉદાહરણો જોઈએ. બાળકો, અહીં એ પણ યાદ રાખો કે જો દશાંશ સ્વરૂપને મારે અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવવા હોય તો અહીં આ
પોઈન્ટ દશાંશ ચિહ્નથી નીકળી જશે. ઉપરાંત પોઈન્ટ પછી એક અંક હોવાથી હું અહીં આ આપેલી જે સંખ્યા હશે તેના છેદમાં 10 લખીશ. માત્ર 10. અહીં પોઈન્ટ પછી એક અંક તો છેદમાં 10 આવે. આ સમજવા થોડા વધુ ઉદાહરણો જોઈએ. અહીં આપણને આ દશાંશ સ્વરૂપ આપેલ છે. જો આપણે તેનું વાંચન કરવું હોય તો અહીં અંક 8 તે દશાંશના સ્થાનમાં હોવાથી તેનું વાંચન થશે 8 દશાંશ. અને આ દશાંશ સ્વરૂપને અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવવા અહીં પોઈન્ટ પછી એક અંક છે. દશાંશ ચિહ્ન પછી એક અંક હોય તો આપણે અહીં છેદમાં 10 લખીશું અને ઉપર આ બધી જ પોઈન્ટ કાઢતા મળતી જે સંખ્યા તે બધી જ આપણે અહીં ઉપર દર્શાવીશું. હવે અહીં 0 અને 8 બંને છે, પણ આપણે આગળ શીખી ગયા કે કોઈ પૂર્ણાંક સંખ્યાની આગળ શૂન્યનું કોઈ મહત્ત્વ નથી, કોઈ મૂલ્ય નથી. હું અહીં 0, 8 લખું કે માત્ર 8, બંને એક જ હોવાથી આપણે અહીં માત્ર 8 લખીશું. આમ જવાબ મળ્યો 8ના છેદમાં 10. આમ પોઈન્ટ કાઢતા જો દશાંશ ચિહ્ન પછી એક અંક હોય તો આપણે છેદમાં 10 લખીએ છીએ. આ મુજબ અહીં આ અપૂર્ણાંક સ્વરૂપને મારે દશાંશ સ્વરૂપમાં ફેરવવા હોય તો અહીં છેદમાં 10 હોવાથી હું અંશમાં રહેલી સંખ્યામાં જમણેથી શરૂ કરતા એક અંકની આગળ પોઈન્ટ મૂકીશ. આમ અહીં માત્ર એક જ અંકની સંખ્યા છે, તે છે 8. તો 8ની આગળ પોઈન્ટ મૂકી અને આગળ શૂન્ય લખતા 0.8 જવાબ મળે, એટલે કે 8 દશાંશ. અને અંગ્રેજીમાં તેનું વાંચન થાય 0.8. હવે અહીં આ દશાંશ સ્વરૂપ છે. હવે તેનું વાંચન થશે 2.5 દશાંશ. 2.5. અહીં 5 તે દશાંશ સ્થાનમાં હોવાથી 5 દશાંશ એ મુજબ વાંચન થશે અને પોઈન્ટ આગળની સંખ્યા તે પૂર્ણાંક દર્શાવે છે. આમ 2.5 દશાંશ, અંગ્રેજીમાં 2.5. હવે આ દશાંશ સ્વરૂપને મારે અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવવું છે તો અહીં આ દશાંશ ચિહ્ન નીકળી જાય. અપૂર્ણાંક સ્વરૂપે લખતા દશાંશ ચિહ્ન આપણે દર્શાવતા નથી, એટલે મેં ચિહ્ન વગરની સંખ્યા 25 લખી. હવે પોઈન્ટ પછી એક અંક છે, માત્ર એક અંક, આથી પોઈન્ટ કાઢતા છેદમાં મળે 10. આમ આ અપૂર્ણાંક સ્વરૂપ થયું 25ના છેદમાં 10. હવે આ અશુદ્ધ અપૂર્ણાંક છે. જો આપણે તેને મિશ્રમાં ફેરવીએ તો જવાબ મળે 2.5ના છેદમાં 10. અથવા અહીં આ પરથી જ જો સીધું જ લખવું હોય તો 2.5ના છેદમાં 10. આ બંને રીતે અપૂર્ણાંક સ્વરૂપ લખી શકાય છે. આ અશુદ્ધ અપૂર્ણાંક, આ મિશ્ર અપૂર્ણાંક. હવે એ મુજબ અહીં 15.3 દર્શાવ્યા છે, એટલે કે 15.3 દશાંશ. તેને અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવવા હું દશાંશ ચિહ્ન કાઢીને બાકી રહેલા અંકો લખતા 153 મળે. અહીં પોઈન્ટ પછી એક અંક હોવાથી હું છેદમાં 10 લખીશ. હવે જો મારે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવું હોય તો 15 પૂર્ણાંક અને 3 દશાંશ. 3 દશાંશ એટલે 3ના છેદમાં 10. અહીં અપૂર્ણાંક સ્વરૂપ આપ્યું છે 6ના છેદમાં 10. તેને મારે દશાંશ સ્વરૂપમાં ફેરવવું છે તો અંશમાં રહેલી સંખ્યામાં જમણેથી શરૂ કરતા એક અંકની આગળ પોઈન્ટ. અહીં માત્ર 6 હોવાથી હું 6ની આગળ એક પોઈન્ટ લખીશ. હવે અહીં 6ની આગળ કોઈ સંખ્યા ન હોય તો અહીં હું 0 લખીશ. આમ જવાબ મળ્યો 0.6, એટલે કે 6 દશાંશ. ત્યારબાદ 97ના છેદમાં 10. હવે તેને દશાંશ સ્વરૂપમાં દર્શાવવા અંશમાં રહેલી સંખ્યામાં જમણેથી શરૂ કરી એક અંકની આગળ પોઈન્ટ. તો અહીં આ 97માં જમણેથી શરૂ કરતા પ્રથમ અંક છે 7, તો હું 7ની પહેલાં પોઈન્ટ કરીશ. છેદમાં 10 હોવાથી એક અંકની આગળ પોઈન્ટ આવે અને આ 7ની આગળ 9, એટલે કે 7ની આગળ જેટલા પણ અંક હોય તે બધા આપણે અહીં આગળ દર્શાવતા જવાબ મળે 9.7, એટલે કે 9.7 દશાંશ. હવે અહીં આ
અપૂર્ણાંક સ્વરૂપને દશાંશમાં ફેરવવા અહીં અંશમાં રહેલી સંખ્યામાં જમણેથી શરૂ કરતા એટલે કે 9 તરફથી શરૂ કરતા એક અંકની આગળ હું પોઈન્ટ લખીશ. એટલે કે 9ની આગળ મેં પોઈન્ટ લખ્યો. તેની આગળ જેટલા પણ અંક છે તેને હું એમનામ જ મૂકી દેતા 204.9 જવાબ મળ્યો. અહીં 204 પૂર્ણાંક 9ના છેદમાં 10 હોય તો પણ તેને આપણે આ મુજબ જ દર્શાવીએ છીએ. આમ જવાબ મળ્યો 204 પૂર્ણાંક 9 દશાંશ. આમ જો આપણને માત્ર મિશ્ર અપૂર્ણાંક દર્શાવ્યા હોય તો અહીં 8 પૂર્ણાંક અને પૂર્ણાંક પછી પોઈન્ટ. હવે અહીં એક દશાંશ એટલે કે દશાંશના સ્થાનમાં 1 લખતા જવાબ મળ્યો 8.1 એટલે કે 8 પૂર્ણાંક 1 દશાંશ. શતાંશ, હંડ્રેડ્સ, સોમો ભાગ. તો દશાંશ ચિહ્નના તરત પછીના સ્થાન દશાંશ પછી આવે શતાંશ, સોમો ભાગ. એટલે કે કોઈ સમૂહ કે પ્રદેશના એક સમાન 100 ભાગમાંથી અમુક ભાગ. આ સમજવા થોડા વધુ ઉદાહરણો જોઈએ. અહીં આ દશાંશ સ્વરૂપ, અપૂર્ણાંક સ્વરૂપ અને તેનું વાંચન. જેમાં અહીં આપણને આ દશાંશ સ્વરૂપ આપ્યું છે, જેમાં અહીં પોઈન્ટ પછીની સંખ્યા છે 23. દશાંશ અને આ શતાંશનું સ્થાન એટલે તેનું વાંચન થશે 23 શતાંશ. જુઓ અહીં 2 અંક, પોઈન્ટ પછી 2 અંક હોવાથી આપણે તેનું વાંચન કરીશું શતાંશમાં 23 શતાંશ. હવે આ દશાંશ સ્વરૂપને અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવવા અહીં પોઈન્ટ કાઢવું પડે. તો અહીં હું અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવવા પોઈન્ટ કાઢીશ તો બાકીના બધા જ અંકો લખતા મને 23 મળ્યા. હવે છેદમાં અહીં પોઈન્ટ પછી 2 અંક હોવાથી અહીં છેદમાં 100 લખવામાં આવે છે. આ માટે યાદ રાખવાની એક સરળ રીત છે કે જો અહીં પોઈન્ટ પછી 2 અંક હોય તો અહીં 2 શૂન્યવાળી સંખ્યા, પોઈન્ટ પછી 1 અંક હોય એટલે કે દશાંશનું સ્થાન હોય તો અહીં 10 એટલે કે 0 1 વખત. હવે અહીં પોઈન્ટ પછી 2 અંક હતા એટલે આપણે અહીં છેદમાં 100 દર્શાવ્યા. આમ 23 શતાંશ એટલે કે એક સમાન 100 ભાગમાંથી 23 ભાગ. એ મુજબ અહીં આ દશાંશ સ્વરૂપ આપ્યું છે 0.06 એટલે કે 6 શતાંશ. અહીં આ 2 અંક મળીને સંખ્યા બને છે માત્ર 6 એટલે આ સંખ્યાનું વાંચન થશે 6 શતાંશ. હવે તેને મારે અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવવું હોય તો અહીં આ બધા જ અંકો, દશાંશ ચિહ્ન સિવાયના બધા જ અંકોને લખતા હું અહીં 6 લખીશ, કેમ કે આગળના 2 શૂન્યનું કોઈ મૂલ્ય ન હોવાથી આપણે ન લખીએ તો પણ ચાલે. હવે અહીં પોઈન્ટ પછી 2 અંક હોવાથી હું અહીં છેદમાં લખીશ 100 એટલે કે 100 એક સમાન ભાગમાંથી 6 ભાગ, જેને આપણે દર્શાવીએ છીએ 6 શતાંશ. હવે અહીં 7.29 શતાંશ. હવે તેને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવા અહીં 7 તે પૂર્ણાંક છે, આથી હું 7 પૂર્ણાંક લખીશ અને 29 શતાંશ. શતાંશ એટલે 100માંથી ભાગ, 100માંથી ભાગ અને તે પણ 29, આથી અંશમાં 29. હવે હું બીજી રીતે વિચારું તો અહીં આ પોઈન્ટ કાઢી નાખવામાં આવશે એટલે બાકી રહેલા અંકો લખતા 729 મળે. ઉપરાંત અહીં પોઈન્ટ પછી 2 અંક હોય તો છેદમાં 100. આમ આ બંને સ્વરૂપે લખવામાં આવે છે. હવે એ મુજબ અહીં 12.4 શતાંશ તેને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવા હોય તો દશાંશ ચિહ્ન નીકળી જશે અને બાકી રહેલા બધા જ અંકો અહીં અંશમાં લખતા 1204 મળે. અહીં પોઈન્ટ પછી 2 અંક, આથી અહીં છેદમાં 100. અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવું હોય તો 12 પૂર્ણાંક એટલે 12 પૂર્ણાંક અને અહીં 0.4 લખવાની બદલે માત્ર 4 શતાંશ એટલે કે 4ના છેદમાં 100 લખીશું. હવે અહીં આ અપૂર્ણાંક સ્વરૂપને દશાંશ સ્વરૂપમાં ફેરવવા માટે અહીં 5.14ના છેદમાં 100 આપ્યા છે. એટલે અહીં 5 પૂર્ણાંક કહેલા જ હોવાથી 5 પોઈન્ટની આગળ પૂર્ણાંક એટલે 5 પૂર્ણાંક અને 14 શતાંશ અહીં છેદમાં
100 હોવાથી પોઈન્ટ પછી માત્ર 2 અંક જ હોવા જોઈએ. બીજી રીતના 514/100 છેદમાં 100 એટલે અહીં જમણેથી શરૂ કરતાં અહીં 2 અંકની આગળ પોઈન્ટ એટલે કે 5.14 જે જવાબ મળ્યો. અહીં 3 પૂર્ણાંક બીના છેદમાં 100 દર્શાવ્યા છે. 3 પૂર્ણાંક એટલે કે પોઈન્ટની આગળની પૂર્ણાંક સંખ્યા તે માત્ર 3 અને બીના છેદમાં 100 એટલે કે 2 શતાંશ છે. તો 2 શતાંશ એટલે મારે પોઈન્ટ પછી 2 અંક હોવા જ જોઈએ, પણ અહીં તો માત્ર એક જ અંક છે. તો હું 2ની આગળ એક શૂન્ય મૂકીશ. થઈ ગયા 2 અંક. આમ જવાબ મળ્યો 3.2 શતાંશ એટલે કે 3.02. આ મુજબ અહીં 2019ના છેદમાં 100 છે. તેને દશાંશ સ્વરૂપમાં દર્શાવવા અહીં 100 હોવાથી અહીં હું અંશમાં રહેલી સંખ્યામાં જમણેથી 2 અંકની આગળ પોઈન્ટ મૂકીશ એટલે કે 20.19. આમ જવાબ મળ્યો 20.19 શતાંશ. ત્યારબાદ સહસ્ત્રાંશ થાઉઝન્ડ્સ હજારમો ભાગ કોઈ સમૂહ કે પ્રદેશના એક સમાન 1000 ભાગમાંથી અમુક ભાગ. તો અહીં આ દશાંશ સ્વરૂપને અપૂર્ણાંક સ્વરૂપમાં લખવા માટે અહીં દશાંશ ચિહ્ન નીકળી જશે અને બાકી રહેલા અંકોને અંશમાં લખતા અંશમાં 126 મળ્યા. અહીં પોઈન્ટ પછી 3 અંક તો 3 શૂન્યવાળી સંખ્યા એટલે કે 1000 છેદમાં મળે. આમ 126 સહસ્ત્રાંશ તેનું વાંચન થશે. અહીં 126 એટલે કે દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ આમ 3 અંક હોવાથી હજારમો ભાગ એટલે વાંચન થશે 126 સહસ્ત્રાંશ. અહીં 0.038 છે. પોઈન્ટ પછી 3 અંક. 3 અંક એટલે અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવવા 3 અંક હોવાથી અહીં 3 શૂન્યવાળી સંખ્યા એટલે કે 1000 લખીશું. અને અંશમાં બાકી રહેલા આ બધા જ અંકો, ચિહ્ન સિવાયના બધા જ અંકો એટલે આપણે માત્ર 38 લખીશું. આમ 38ના છેદમાં 1000 તેનું અપૂર્ણાંક સ્વરૂપ થયું. અહીં 0.007. અહીં પોઈન્ટ પછી 3 અંક હોવાથી અહીં અપૂર્ણાંક સ્વરૂપમાં પોઈન્ટ કાઢતા છેદમાં 1000 મળે. અને અહીં અંશમાં આ પોઈન્ટ સિવાયની બધી જ સંખ્યાઓ અંકો લખતા ઉપર માત્ર 7 મળે. આમ 7 સહસ્ત્રાંશ. અહીં આ 18.049 એટલે કે 18 પૂર્ણાંક અને 49 સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ એટલે અહીં છેદમાં 1000 આવશે. અહીં માત્ર 2 અંક નહીં, અહીં 3 અંક હોવાથી છેદમાં 1000. અથવા અહીં પોઈન્ટ સિવાયના તમામ અંકો લખતા છેદમાં પોઈન્ટ પછી 3 અંક હોવાથી 1000 લખીશું. અહીં 6.8 સહસ્ત્રાંશ. 6 પૂર્ણાંક એટલે પોઈન્ટની આગળ માત્ર 6 અને 8 સહસ્ત્રાંશ એટલે કે પોઈન્ટ પછી 3 અંક હોવા જોઈએ, પણ અહીં અંશમાં માત્ર એક જ અંક છે. તો હું એક અંકની આગળ 2 શૂન્ય લગાડી પોઈન્ટ પછી 3 અંક કર્યા. અથવા અહીં 6008ના છેદમાં 1000 હોય તો અહીં 1000 એટલે 3 અંકની આગળ એક પોઈન્ટ એટલે જવાબ મળ્યો 6.008 અથવા 6.8 સહસ્ત્રાંશ. એ મુજબ અહીં પણ 21 પૂર્ણાંક અને 23 સહસ્ત્રાંશ એટલે પોઈન્ટ પછી 3 અંક. આથી હું 0, 2, 3 લખીશ. હવે અહીં 40,152ના છેદમાં 1000 છે. દશાંશ સ્વરૂપમાં દર્શાવવા અંશમાં જમણેથી શરૂ કરી 3 અંકની આગળ પોઈન્ટ એટલે કે 40 પૂર્ણાંક 152 સહસ્ત્રાંશ. આમ આ મુજબ અહીં થશે 2 પૂર્ણાંક 178 સહસ્ત્રાંશ 2.178. હવે અપૂર્ણાંક સ્વરૂપમાંથી દશાંશ સ્વરૂપમાં ફેરવવા થોડી સમજ મેળવીએ. આ માટે અહીં ગુણાકારની અમુક જોડીઓ આપી છે. આ જોડીઓનો ગુણાકાર કરતાં 10 અથવા 100 અથવા 1000 મળે છે. જેમ કે 2 ગુણ્યા 5 અથવા 5 ગુણ્યા 2 એટલે 10, 2 ગુણ્યા 50 અથવા 50 ગુણ્યા 2 એટલે 100
અહીં આ મુજબ અમુક જોડીઓ દર્શાવેલ છે. આ જોડીઓની મદદ વડે આપણે અપૂર્ણાંક સ્વરૂપને દશાંશ સ્વરૂપમાં ફેરવીશું. જેમ કે અહીં અપૂર્ણાંક સ્વરૂપ છે 1/2. તેને મારે દશાંશ સ્વરૂપમાં ફેરવવા અહીં છેદમાં 10, 100 કે 1000 હોવા જોઈએ. તો અહીં 10 હું લાવી શકું છું. તો 2ને 5 વડે ગુણતા આપણને 10 મળે. આમ મેં છેદમાં 2ને 5 વડે ગુણ્યા એટલે મને છેદમાં 10 મળ્યા. પણ જો છેદમાં 5 વડે ગુણું તો મારે અંશમાં પણ 5 વડે ગુણવા જ પડે. 5 વડે જ, અન્ય કોઈ સંખ્યા નહીં. આથી જો ન ગુણો તો તેનું મૂલ્ય બદલી જશે. હવે અહીં અંશમાં 5 એકા 5 અને છેદમાં 2 પંચા 10. આમ હવે છેદમાં 10 આવ્યા હોવાથી હવે હું દશાંશ સ્વરૂપમાં ફેરવી શકીશ. અહીં છેદમાં 10 તો અંશમાં રહેલી સંખ્યાના એક અંકની આગળ પોઈન્ટ. આમ જવાબ મળ્યો 0.5 એટલે કે 5 દશાંશ. હવે અહીં આ અપૂર્ણાંક સ્વરૂપમાં પણ છેદમાં 2 છે. તો મારે દશાંશ સ્વરૂપમાં ફેરવવા અહીં 10, 100 કે 1000 લાવવા પડે. આથી હું અહીં પણ 2ને 5 વડે ગુણીશ. છેદમાં 5 વડે ગુણ્યા તો અંશમાં પણ 5 વડે જ ગુણીશું. આમ 15 પંચા 75 છેદમાં 10 મળ્યા. હવે દશાંશ સ્વરૂપમાં દર્શાવવા અહીં 10 હોવાથી અંશમાં રહેલી સંખ્યાના જમણી તરફથી શરૂ કરતા એક અંકની આગળ પોઈન્ટ એટલે 5ની આગળ પોઈન્ટ અને બાકી રહેલા અંકો આગળ લખતા જવાબ મળ્યો 7.5. આ મુજબ અહીં પણ છેદમાં 2 હોવાથી અંશ અને છેદ બંનેને 5 વડે ગુણી છેદમાં 10 લાવી. આમ જવાબ મળ્યો 5.5 છેદમાં 10. હવે તેને દશાંશ સ્વરૂપમાં દર્શાવવા અહીં 5 પૂર્ણાંક એટલે પોઈન્ટની આગળ 5 અને 5 દશાંશ એટલે કે પોઈન્ટ પછીનું તરતનું સ્થાન એટલે દશાંશ. આમ 5. જવાબ મળ્યો 5.5 એટલે કે 5.5 દશાંશ. અહીં 3ના છેદમાં 4 છે. અહીં 4 તેની જગ્યાએ હું 10 લાવી શકું નહીં, કેમ કે 4ના ટેબલમાં 10 તો આવે જ નહીં. આથી હું 10ની બદલે 100 લાવવા પ્રયત્ન કરીશ. તો હમણાં આપણે આગળ જોડીઓ જોઈ તેમાં 4 ગુણ્યા 25 એટલે મળે 100. આથી મેં છેદમાં 25 વડે ગુણી હું 100 લાવીશ. છેદમાં 25 વડે ગુણ્યા તો અંશમાં પણ 25 વડે ગુણાકાર કરવાનો. આથી જવાબ મળશે 75 છેદમાં 100. હવે દશાંશ સ્વરૂપમાં દર્શાવવા છેદમાં 100 તો અંશમાં જમણેથી શરૂ કરી 2 અંકની આગળ પોઈન્ટ એટલે કે 75ની આગળ પોઈન્ટ અને આગળ કંઈ સંખ્યા ન હોય તો 0. આમ જવાબ મળ્યો 0.75 શતાંશ. અહીં છેદમાં 20 છે તો હું 10 ન લાવી શકું, તો 20ની બદલે હું 100 લાવીશ. 10ની બદલે 100 એટલે કે 20ની જગ્યાએ 100 લાવવા હું 20ને 5 વડે ગુણીશ. 20 પંચા 100. આથી અંશને પણ 5 વડે ગુણવા પડે. આમ જવાબ મળ્યો 3.5 છેદમાં 100. પોઈન્ટમાં લખતા 3 પૂર્ણાંક એટલે 3 પછી પોઈન્ટ અને 5 શતાંશ એટલે પોઈન્ટ પછી 2 અંક. તો અહીં માત્ર એક અંક હોવાથી આગળ એક શૂન્ય મૂકતા 3.5 શતાંશ જવાબ મળ્યો. અહીં છેદમાં 25 છે તો અહીં મારે 10, 100 કે 1000 લાવવા 25ને 4 વડે ગુણતા 100 મળે. આમ 16ના છેદમાં 100 એટલે 0.16 અથવા 16 શતાંશ. અહીં છેદમાં 8 છે તો અહીં 10, 100 કે 1000 લાવવા માટે 100 કે 10 તે 8ના ટેબલમાં આવે નહીં. આથી હું અહીં 8ની જગ્યાએ 1000 લાવીશ. આ માટે 8ને 125 વડે ગુણવા પડે. આમ 8 ગુણ્યા 125 એટલે 1000. 625ના છેદમાં 1000 તેને દશાંશ સ્વરૂપમાં દર્શાવતા 0.625 જવાબ મળે. અહીં આ મુજબ છેદમાં 125 છે તો અહીં 1000 લાવવા માટે 125ને 8 વડે ગુણીશ. આથી અંશને પણ 8 વડે ગુણીશું. અહીં છેદમાં 1000 હોવાથી અહીં પોઈન્ટની 3 અંકની આગળ પોઈન્ટ એટલે 24 અને ત્રીજો અંક મેળવવા અહીં શૂન્ય લખ્યા. આ 3 અંકની આગળ પોઈન્ટ અને આગળ એક શૂન્ય ઉમેરતા જવાબ મળ્યો 0.024. અહીં છેદમાં 50 છે તો 50ને 2 વડે ગુણતા 100 મળે. આથી જવાબ મળ્યો 6.14 છેદમાં 100. પોઈન્ટમાં દર્શાવતા
6.14 જવાબ મળ્યો. 6.14. અહીં છેદમાં 40 છે, તો અહીં 10 કે 100 લાવી ન શકાય. આથી 1000 લાવતા 40ને 25 વડે ગુણીશું. આથી જવાબ મળ્યો 175ના છેદમાં 1000. પોઈન્ટમાં દર્શાવતા 0.175. આમ બાળકો, અપૂર્ણાંક સ્વરૂપને દશાંશ સ્વરૂપમાં ફેરવતા ખાસ ધ્યાન એ રાખવું કે છેદમાં 10, 100 કે 1000 હોય તો જ આપણે અપૂર્ણાંક સ્વરૂપને દશાંશ સ્વરૂપમાં ફેરવી શકીશું. આ માટે અહીં દર્શાવેલી આ જોડીઓ ખાસ યાદ રાખવી. થેન્ક યુ.